तो जय माताजी मित्रों, आ छे कमलेश्वर महादेव मंदिर। तो दरियामांथी मळेलुं शिवलिंग तमने बतावीशुं। आ जवानो रस्तो छे, અહીંથી તમે મંદિરે પહોંચી શકો છો। તો પ્રયત્ન કરું છું વિડીયોમાં બન્યા રહેજો। તો આ છે જે શિવલિંગ એ દરિયામાંથી મળેલું છે, તમે જોઈ શકો છો। ભીડ પણ બહુ થયેલી છે જોવા માટે। 3 ફૂટ ઊંચું ને 2 ફૂટ પહોળાઈ આ શિવલિંગની છે। એમ કહેવામાં આવે છે કે જે માછીમાર દરિયામાં મચ્છી મારવા ગયેલા તો એ લોકોએ જોયું કે પાણીમાં કંઈ તરે છે। તેમને નીચે ઉતરીને જોયું તો આ શિવલિંગ જેવું દેખાયું। તેમને ધ્યાનથી જોયું તો અંદર બધું જ દેખાય છે। અંદર ચાંદીનો નાગ છે, અંદર ત્રિશૂલ છે। તમને બતાવવાની કોશિશ કરીશું, જોઈ શકો છો। આ દેખાય છે તમને, ચાંદીનો નાગ છે પૂરો, તમે જોઈ શકો છો। આખો ચાંદીનો નાગ છે। અંદર અનેક વસ્તુ છે, શંખ છે, ત્રિશૂલ છે, अनेक वस्तु है। तमने बताने कोशिश करीशू, तो विडियो साथ तुम बना रहो। तमने बताने कोशिश करीशू। नवा हो तो चैनल पर सब्सक्राइब जरूर कर देजो। गामनी घणी पब्लिक जोवा आवे छे, तुम जोई शको छो। जेम खबर पड़े छे एम लोग जोवे छे, जो आवे छे अहींया घड़ी। तमारे पण दर्शन करवा होय तो कावी कंबोई पहला कावी आवशे। कावी कमलेश्वर महादेव मंदिर ત્યાં આગળ મૂકેલું છે। વડે તો સ્થાપના નથી કરી, ખાલી મૂક્યું છે। એટલે તમારે દર્શન કરવા આવવું હોય, જોવા આવવું હોય તો કાવી ગામમાં આવી શકો છો। અને તમે જોઈ શકો છો આ ત્રિશૂલ પણ દેખાય છે અહીંયા આગળ। તમને ત્રિશૂલ બતાવવાની પ્રયત્ન કરીશું, જુઓ છો આ દેખાય છે ત્રિશૂલ છે અંદર, ચાંદીનું ત્રિશૂલ દેખાય છે અંદર। તો તમે જોઈ શકો છો, ધ્યાનથી જુઓ। એવું તો અનેક વસ્તુ છે અંદર, ધ્યાનથી જુઓ તો દેખાય છે। તો એવું કહેવાય છે કે આ શિવલિંગ 10 જણથી પણ ઉંચકાતું નથી અને પાણીમાં તરે છે। 10 જણ ઉંચકવાની પ્રયત્ન કરે છે પણ ઉંચકાતું નથી, પણ આ પાણીમાં તરે છે, એનો સત છે આ શિવલિંગનો। તો અંદર ચાંદીનો નાગ તમને દેખાવાનો પ્રયત્ન કરીશું, જોઈ શકો છો। એમ કહેવાય છે કે અંદર ઘણી વસ્તુ છે। અંદર શંખ છે, ત્રિશૂલ છે, એમ તો ઘણી વસ્તુ છે અંદર। તમને એ લોકો જરૂર મુલાકાત કરાવીશું જેમને આ મળ્યું છે, જેમને આ શિવલિંગ બહાર કાઢીને લાવ્યા છે, તેમને પણ તમને બતાવીશું। એમ તો લાગે છે કે આ શિવલિંગ બહુ જૂનું છે, પ્રાચીન સમય વખતનું છે એવું લાગે છે। મીડિયા પણ આવી પહોંચી છે। તમને એ લોકોને આપણે મળાવીશું કે જે લોકોને આ શિવલિંગ દરિયામાંથી મળેલું છે। ત્યાં 5 લોકો છે। તો અમારી ચેનલ પર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકન દબાવી દેજો, કેમ કે નવી વિડીયો અમે લાવતા રહીશું, તમને નોટિફિકેશન પહોંચી જાય। જય મહાદેવ।